ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. એગ્રીકલ્ચર એમસીક્યુ સિરીઝ 7 ની આજે આપણે શરૂઆત કરીએ. એગ્રીકલ્ચર એમસીક્યુ સિરીઝ 7 માં પહેલો ક્વેશ્ચન આપણો છે કે સૌપ્રથમ ટ્રાન્સજેનિક છોડ નીચેનામાંથી કયો છે? સૌપ્રથમ ટ્રાન્સજેનિક છોડ પૂછેલું છે, તો ઘણાને થશે કે કરેક્ટ આન્સર છે કપાસ આવશે, કારણ કે કપાસનું જ બીટીનું વાવેતર થાય છે. હા, બીટી કપાસ છે એ ટ્રાન્સજેનિક છે, પણ અહીંયા આપણો ક્વેશ્ચન શું છે? સૌ પ્રથમ ટ્રાન્સજેનિક છોડ છે એ કયો હતો? તો જ્યારે આ પ્રકારે ક્વેશ્ચન પૂછાય કે સૌ પ્રથમ ટ્રાન્સજેનિક છોડ છે નીચેનામાંથી કયો છે, તો એનો જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન ડી થશે, તમાકુ. ટોબેકો છે એ સૌ પ્રથમ ટ્રાન્સજેનિક ક્રોપ છે, સૌ પ્રથમ ટ્રાન્સજેનિક પાક છે, કપાસ છે એ નથી. આ જે તમામે તમામ પાકો છે, રાઈ છે એની પણ ટ્રાન્સજેનિક વેરાયટી અવેલેબલ છે, ચોખા છે તો એની પણ આપણને ખ્યાલ છે કે ગોલ્ડન રાઈસ છે એ પણ ટ્રાન્સજેનિક છે. તો આ બધા પાકો મેં એવા અહીંયા ઓપ્શનમાં આપેલા છે કે બધા પાકોના ટ્રાન્સજેનિક વેરાયટીઓ છે એ તો અવેલેબલ છે, પણ સૌપ્રથમ ટ્રાન્સજેનિક જો કોઈ હોય તો એ કોણ છે? તો કે તમાકુ છે. સૌપ્રથમ ફ્રેઇલ નામના જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે તમાકુ છે એ તમાકુના પાકનું સૌપ્રથમ ટ્રાન્સજેનિક કરેલું, એટલે કરેક્ટ આન્સર છે આપણો શું થશે? ઓપ્શન ડી થશે. ટ્રાન્સજેનિક એટલે શું? તો કે ટ્રાન્સજેનિક એટલે એક જે છોડ છે એ છોડમાં કોઈ બીજા જીવાણુ છે કે ફૂગ છે, એ ફૂગ જીવાણુ અથવા તો અન્ય કોઈ જે છોડ છે, જેમ કે કપાસ છે, તો કપાસની અંદર આપણે મગફળી છે એનું કોઈ જીન લઈએ, અથવા તો જીવાણુ જેમ કે આપણે એમાં તો બીટીનું જીન છે એ લીધું જ છે, બેસિલસ થુરિન્જીનેસિસ. તો એ રીતે કોઈ પણ જગ્યાએથી જીન છે બીજી ઓર્ગેનિઝમ માંથી છે આપણે ટ્રાન્સફર કરીએ, તો એ જે જીનનું ટ્રાન્સફર કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સજેનિક. એટલે આ જે સૌપ્રથમ ટ્રાન્સજેનિક છોડ છે એ કયા પાકનો હતો? તો એ છે કરેક્ટ આન્સર થશે તમાકુ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ છે, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે, એ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 જૂન ના, એ કરેક્ટ આન્સર નથી. 7 જૂન, 6 જૂન, 8 જૂન. તો આપણો જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન બી છે, 7 જૂન છે. 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ છે એ ઉજવવામાં આવે છે. 5 જૂન છે એ પણ બહુ મહત્વનો દિવસ છે, આપણને ખ્યાલ છે કે એન્વાયરમેન્ટ ડે, પર્યાવરણ, વિશ્વ પર્યાવરણ દિવસ અથવા તો એન્વાયરમેન્ટ ડે છે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 5 જૂને. તો આપણો જે ક્વેશ્ચન છે કે વિશ્વ ખાદ્ય સુરક્ષા ફૂડ સેફ્ટી દિવસ એ ક્યારે ઉજવવામાં આવે છે? તો 7 જૂને. આ પ્રકારના ક્વેશ્ચન છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે, તો યાદ રાખજો કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે છે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો કરેક્ટ આન્સર ઓપ્શન બી છે, 7 જૂને. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે ગુજરાતમાં મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર છે એ ક્યાં? સંશોધન કેન્દ્રો છે એના ક્વેશ્ચન એક્ઝામમાં અવારનવાર પૂછાય છે, તો અહીંયા મેં લીધેલું છે કે મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? જુવાર માટેના સંશોધન કેન્દ્રો છે એ ગુજરાતમાં ઘણી જગ્યાએ છે, પણ મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર છે એ ક્યાં આવેલું છે? તો મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર છે એ સુરત ખાતે આવેલું છે. કોઈ પણ યુનિવર્સિટી હશે તો એનું પોતાનું પાક માટેનું એક સંશોધન કેન્દ્ર તો હશે જ, જેમ કે તેલીબિયા સંશોધન કેન્દ્ર છે તો એ તેલીબિયાનું સંશોધન જુનાગઢમાં પણ થતું હશે, નવસારીમાં પણ થતું હશે, આણંદમાં પણ થતું હશે, પણ એ મુખ્ય ક્યાં છે? તો એ છે દાંતીવાડા છે. એ જ રીતે જુવાર માટેનું જે મુખ્ય સંશોધન કેન્દ્ર છે એ કઈ જગ્યાએ છે? તો સુરત ખાતે છે. સુરત ખાતે આ ઉપરાંત કપાસનું સંશોધન કેન્દ્ર છે એ પણ છે, મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર. તો અહીંયા આપણો જે કરેક્ટ આન્સર છે ક્વેશ્ચન નંબર 3 નો કે મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર છે એ ક્યાં આવેલું છે? તો એ સુરત ખાતે આવેલું છે, નવસારી યુનિવર્સિટીની અંતર્ગત. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે 4 લઈએ કે મધુવન છે એ કયા પાકની જાત છે? વન વાંચીને બધા લોકોને થશે કે શાક હશે, વાંસ હશે. ના, જે એનો કરેક્ટ આન્સર છે એ ઓપ્શન સી છે, ગાજર. મધુવન છે એ ગાજરની જાત છે. આ કોઈ યુનિવર્સિટી કે કોઈ વૈજ્ઞાનિકે નથી બનાવેલી, આ એક ખેડૂત છે એ ખેડૂતે બનાવેલી જાત છે. ખેડૂત છે એમનું નામ છે વલ્લભભાઈ વશરામભાઈ મારવણિયા. આ વલ્લભભાઈ વશરામભાઈ મારવણિયા છે એમણે આ ગાજરની જંગલી જે ગાજરની જાતો હોય એમાંથી સિલેક્શન કરી મતલબ સારા જે છોડ છે એ છોડનું સિલેક્શન કરી અને નવી વેરાયટી છે એ બનાવેલી છે. તો
એ કોની વેરાયટી છે? તો કરેક્ટ આન્સર થશે ગાજર. આ જે એમને કાર્ય કર્યું છે એમના માટે એમને પદ્મશ્રી એવોર્ડ છે એ પણ મળેલો છે વલ્લભભાઈ વસરામભાઈ મારવાણિયાને. તો એ રીતે યાદ રાખજો કે મધુવન છે એ કયા પાકની વેરાયટી છે? તો કે ગાજરની વેરાયટી છે. કોણે ડેવલપ કરેલી છે? તો એક ખેડૂતે ડેવલપ કરેલી છે. કોઈ યુનિવર્સિટી કે કોઈ વૈજ્ઞાનિકની આ વેરાયટી નથી, પણ વલ્લભભાઈ વસરામભાઈ મારવાણિયાએ બનાવેલી વેરાયટી છે. તો કયા પાકની છે? તો ખાસ યાદ રાખજો ગાજરની છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ પહેલા કે જે કોઈ લોકોને એવું લાગતું હોય કે અમારે ખેતી મદદનીશની તૈયારી છે એ કરવા માટે જ્ઞાન સાગર ટીમ સાથે જોડાવવું છે તો તમે જોડાઈ શકો છો. આ જે કોર્સ છે એની ખાસ વિશેષતા એ છે કે લાઈવ લેક્ચર છે એ ડેઈલી લેવામાં આવે છે, સાથે સાથે રેકોર્ડેડ લેક્ચર છે એ પણ અવેલેબલ હોય છે, અને મોક ટેસ્ટ છે એ દર સન્ડે મોક ટેસ્ટ હોય છે. આ ઉપરાંત મેઇન જે ફેક્ટર છે એ છે કે પીડીએફ છે એ તમને પ્રિન્ટ થઈ શકે એવા ફોર્મેટમાં મળે છે. પ્રિન્ટ થઈ શકશે એવું નથી કે તમે ખાલી એપ્લિકેશન પરથી જ વાંચી શકશો. તો એ રીતે આ કોર્સ છે એ તમારા માટે મહત્વનો થઈ શકે છે. આ ઉપરાંત જો તમને આ પ્રકારના વિડીયો છે એ પસંદ આવતા હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે ઢોળાવવાળા વિસ્તાર છે એમાં કઈ પિયત પદ્ધતિ છે એ વધુ અનુકૂળ આવે છે? કઈ પિયત પદ્ધતિ વધુ અનુકૂળ આવે છે? તો ટપક પદ્ધતિ છે, મટકા પદ્ધતિ, ફુવારા કે ખામણા? તો આ જે ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર છે એ ફુવારા પદ્ધતિ થશે. આપણને ખ્યાલ છે કે જે કાર્યક્ષમ પદ્ધતિઓ છે એ માઇક્રો ઇરિગેશનની છે, એમાં ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ છે એ બંને છે. પણ ટપક સિંચાઈ છે એ અહીંયા કરેક્ટ આન્સર શું કામ ન આવે એનું પણ આપણે ચર્ચા કરીએ. પણ હાલ અહીંયા આપણે જોઈએ કે આપણો જે કરેક્ટ આન્સર છે એ ફુવારા પદ્ધતિ છે. જો ટપક સિંચાઈ છે એ આપણે શું કામ ન લઈએ? સપોઝ કે જમીન છે એનો આ રીતે આમ ઢાળ છે, આ અહીંયા આ ઢાળનો ભાગ છે, આ નીચાણવાળો ભાગ છે, અહીંયાથી તમે આ રીતે ટપક સિંચાઈ છે એની પાક છે એને આપશો. અહીંયા પાક છે તમારો, આ પાઇપલાઇન છે તમે લાગુ કરેલી છે, તો કેવું થશે કે અહીંયાથી તમે પાણીની સપ્લાય કરી તો એ ડાયરેક્ટ જ નીચે આવી જશે. આગળના જે છોડો છે એને તો મળશે જ નહીં. જ્યારે ફુવારા પદ્ધતિ છે ભલે એમાં અહીંયા ઢાળ છે, પણ એનું જે સ્પ્રિંકલર છે એને તમે અહીંયા ખાડો ખોદી અને વ્યવસ્થિત જે અહીંયાની જેટલી ઊંચાઈ છે એટલી જ આનું લેવલ છે એ એક કરી દેશો તો એનાથી છે એ તમારે ખાલી આ એક સ્પ્રિંકલર છે એનો જ ખાડો ખોદવાનો છે. અને ટપકમાં તો તમારે આખી જે પાઇપલાઇન છે એને જો તમે લેવલ કરશો તો જ વ્યવસ્થિત પાણી છે એ પાકને મળશે. જ્યારે સ્પ્રિંકલર છે એમાં સ્પ્રિંકલર છે એની એક સ્પ્રિંકલરને વ્યવસ્થિત તમે ગોઠવી દેશો તો એનાથી આખો જે તમારું ખેતર છે એમાં વ્યવસ્થિત પાણી છે એ આપી શકાશે. એટલે ઢોળાવવાળો જે વિસ્તાર છે એની જે કાર્યક્ષમ અથવા તો વધુ અનુકૂળ પિયત પદ્ધતિ છે એ કઈ છે? તો કરેક્ટ આન્સર થશે ફુવારા પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે એગમાર્ક છે એ એગમાર્ક કાયદો છે એ ક્યારે પસાર થયો હતો? તો આ એગમાર્ક કાયદો શું છે? સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે એગમાર્ક. તો એગમાર્ક એટલે છે કે એગ્રીકલ્ચરલ માર્ક, મતલબ કે એગ્રીકલ્ચર જે પ્રોડક્ટ છે, કોઈ પણ પ્રોડક્ટ છે એને એગ્રીકલ્ચરની છે એ રીતે લેબલ આપવાનું છે. તો એના માટે થાય અને કાયદો પસાર થયેલો છે. તો એ કાયદો છે એ ક્યારે પસાર થયેલો છે? તો આપણો જે કરેક્ટ આન્સર છે એ 1937 છે એ છે. આખો કાયદો છે એ રીતે છે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ ગ્રેડિંગ એન્ડ માર્કેટિંગ 1937. શું છે? એગ્રીકલ્ચર પ્રોડક્ટ ગ્રેડિંગ એન્ડ માર્કેટિંગ 1937. એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ ગ્રેડિંગ એન્ડ માર્કેટિંગ 1937 અંતર્ગત જે એ કાયદાને જે સામાન્ય નામ મળ્યું એ નામ શું છે? તો કે એગમાર્ક કાયદો. અને આ કાયદા અંતર્ગત ખેતીની જે કાંઈ પ્રોડક્ટો છે એને આ જે લેબલ છે એગમાર્કનું, આ ટાઈપનું ષટકોણ જેવું છે એ અંદર સિમ્બોલ હોય છે, એમાં એગમાર્ક છે એ રીતે લખેલું હોય છે. અને સાઈડમાં છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર, ઇંગ્લિશમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હોય છે અને ગુજરાતીમાં હિન્દીમાં ભારત સરકાર છે એ રીતે લખેલું હોય છે. તો આ રીતે આ લેબલ છે એ આપવામાં આવે છે. કોને આપવામાં આવે છે? તો કે એગ્રીકલ્ચરની જે પ્રોડક્ટ છે એને. ખાસ પેલું જે લીલું ટપકું છે એની સાથે આપણે કન્ફ્યુઝન નથી થઈ જવાનું, એ તો વેજ નોન વેજ ટાઈપનું છે. તો એ નહીં, એગ્રીકલ્ચરની જે આપવામાં આવે છે એ આ ટાઈપનો લોગો હોય છે, એમાં આ રીતે સિમ્બોલ છે એ મળે છે જે તે પ્રોડક્ટને. અને એક બીજું છે કે ફસાઈ. તો ફસાઈ છે એ પાછું અલગ છે. એગમાર્ક ને એ બંને વસ્તુ સેમ છે, પણ એ અલગ એ રીતે પડે છે કે એગ્રીકલ્ચર
આ જે એગમાર્ક છે એ ખાલી એગ્રીકલ્ચરની પ્રોડક્ટો માટે જ છે, જ્યારે આ જે છે એ કોઈ પણ જ્યુસ છે કે બીજી અન્ય પ્રોડક્ટો છે, મતલબ પ્રોસેસિંગ કરીને પણ જો બનાવવામાં આવે છે ફૂડની રિલેટેડ, તો એ પણ બધી પ્રોડક્ટ છે એ આ ફસાઈ છે એની અંદર ઇન્ક્લુડ થતી હોય છે. તો ફસાઈ અને એગમાર્ક છે એ બંને વસ્તુ અલગ છે, એક વસ્તુ નથી. તો એ રીતે યાદ રાખજો કે એગમાર્ક છે એક કાયદો ક્યારે આવ્યો, તો કે 1937 એનું આખું નામ છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ ગ્રેડિંગ એન્ડ માર્કેટિંગ 1937 છે. અને આ એગમાર્ક માટેની જે સંસ્થા છે એ ક્યાં લોકેટેડ છે, મતલબ આ એગમાર્ક આપે છે એ સંસ્થા છે ક્યાં, તો એ જે સંસ્થા છે એ નાગપુર મહારાષ્ટ્ર ખાતે છે એ આવેલી છે. તો એ રીતે યાદ રાખજો કે કાયદો છે એ 1937 આવેલો છે અને સંસ્થા છે એ ક્યાં છે, તો કે નાગપુર મહારાષ્ટ્ર ખાતે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કયા વર્ષથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે. આપણને ખ્યાલ છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે એમાં ખેડૂતોને છે એ પાક ધિરાણ મળે છે, 3 લાખ સુધીનું મળે છે. એક્ઝેક્ટ જે રેટ છે એ 9% છે. એમાંથી એમને જો સબસિડી આપવામાં આવે તો એ 7%, 2% સબસિડી ગવર્મેન્ટ આપે છે, એટલે 7% પડે છે. પણ એમાં જો જે ખેડૂત છે એ ટાઈમલી પેમેન્ટ કરે તો એમને છે એ 3% છે એ રીડેબિટ મળતું હોય છે. તો એ રીતે એમને જે ખેડૂત છે એને 4% વ્યાજ દરે પર એનમ એક વર્ષનું 4% વ્યાજ દરે છે એ 3 લાખ સુધીની લોન છે એ મળે છે. પણ આ યોજના છે ક્યારથી ચાલુ થઈ, 1998 થી ચાલુ થઈ છે. પણ જ્યારે ચાલુ થઈ ત્યારે ખાલી એક કોના માટે હતી, તો કે ખેડૂતો છે એ ખેડૂતો માટે જ હતી. તો પછી એની અંદર અત્યારે પશુપાલકો છે એ પશુપાલકો અને માછીમારો એ બંને છે એમનો પણ સમાવેશ કરેલો છે. તો એમાંથી મેં અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે કે આ જે માછીમારો છે એમનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો, તો પહેલો ઓપ્શન આપણો છે કે 2017-18, તો ના, એક કરેક્ટ નથી, રોંગ છે. 2018-19, તો હા, આ એક્ઝેક્ટ કરેક્ટ આન્સર આપણો થશે ઓપ્શન બી 2018 2018-19 થી આ જે માછીમારો છે, ફિશરમેન આપણે જેને કહીએ છીએ, એમને પણ છે એ કિસાન ક્રેડિટ કાર્ડ ની અંદર સમાવવામાં આવેલા છે. એક્ઝેક્ટ એની જે ગાઈડલાઇન્સ છે એ ફેબ્રુઆરી 2019 થી ચાલુ થયેલી. પણ જો તમને રેન્જમાં વર્ષ પૂછે, કારણ કે 2000 થી એની જે ચર્ચાઓ છે એ ચાલુ થયેલી, કમિટીઓ છે એ બનેલી, અને એક્ઝેક્ટ છે એ ફેબ્રુઆરી 2019 માં ગાઈડલાઇન્સ છે આપી દીધેલી. છતાં જો તમને એવી રીતે રેન્જમાં પૂછાય કે ક્યારથી છે એ શરૂઆત થયેલી, તો કે 2018-19 થી જે માછીમારો છે એમને પણ આ જે ક્રેડિટ કાર્ડ છે એ યોજનામાં સમાવવામાં આવેલા છે. એટલે કદાચ જો ઓપ્શનમાં તમને 2018 કે 2019 બેમાંથી એક જ વર્ષ હોય તો એ બંનેમાંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. અને જો રેન્જ આપે તો 2018-19 અને એક્ઝેક્ટ ગાઈડલાઇન્સ છે એ ફેબ્રુઆરી 2019 માં છે એ લાગુ પાડવામાં આવેલી. તો એ રીતે યાદ રાખજો કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે એની શરૂઆત 1998 માં થયેલી છે. પરંતુ જે માછીમારો છે, જે ફિશરમેન છે, એ ફિશરમેનને ક્યારે સમાવવામાં આવેલા છે, તો કે 2018-19 થી. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે અનિયમિત ફળતી જે આંબાની જાતો છે. આપણને ખ્યાલ છે કે આંબાના પાકો છે, આંબો પાક છે, એમાં મેઇન જે પ્રોબ્લેમ હોય તો શું છે, અલ્ટરનેટ બિયરિંગનું. અલ્ટરનેટ બિયરિંગ એટલે શું, તો કે એક વર્ષ છે એ ફળ આવે છે, બીજા વર્ષે ફળ નથી આવતા. એક વર્ષ ફળ આવે, બીજા વર્ષે ન આવે. અથવા તો 2-3 વર્ષ, 2 વર્ષ આવે તો પછીનું 1 વર્ષ ના આવે, 3 વર્ષ આવે તો એ પછી 1 વર્ષ ના આવે. તો આ રીતે અલ્ટરનેટ બિયરિંગનો છે એ પ્રોબ્લેમ રહેતો હોય છે. એક વર્ષ જે ફળ છે એ આપણને મળે છે, બીજા વર્ષે નથી મળતા. તો આ રીતે અનિયમિત ફળતી જે જાતો છે એમાં આપણે નિયમિત ફળ લાવવા હોય, અહીંયા ફળ છે, થોડું કટ થઈ ગયું છે, નિયમિત ફળ છે એ આપણે લાવવા હોય તો એના માટે કઈ દવા છે એ વાપરવી જોઈએ અને ક્યારે વાપરવી જોઈએ. તો આ જે ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર આપણે થશે કે પેક્લોબ્યુટેરાઝોલ છે એ નામની દવા, કે જેને આપણે અન્ય નામ શું કહીએ છીએ, કલ્ટર છે, એ કલ્ટર તરીકે પણ ઓળખીએ છીએ. આ કલ્ટર છે એ આપવાનું હોય છે. કલ્ટર જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું અથવા તો ઓગસ્ટનું પ્રથમ અઠવાડિયું છે એ ટાઈમમાં તમે આંબાને આ પેક્લોબ્યુટેરાઝોલ છે અથવા તો કલ્ટર જેને આપણે કહીએ છીએ એ કલ્ટરની છે એ ટ્રીટમેન્ટ આપીએ તો એના લીધેથી જે અનિયમિત ફળવાનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થાય અને નિયમિત ફળો છે એ આપણને મળે છે. તો ખાસ યાદ રાખજો કે આંબાની જે જાતો છે એમાં અનિયમિત ફળો અને નિયમિત ફળો લાવવા માટે થઈ અને કઈ દવા વપરાય છે, તો કે પેક્લોબ્યુટેરાઝોલ અથવા તો કલ્ટર.
મેન્કોજેબ એફ છે તો એ આપણને ખ્યાલ છે કે એ શું છે, ફૂગનાશક છે, એનો ઉપયોગ થતો નથી. ફૂગનાશક છે. મેલિક હાઇડ્રેઝાઇડ છે તો એ વૃદ્ધિ અવરોધક છે. આની આપણે લેક્ચરમાં ઘણી બધી વખત ચર્ચા કરેલી છે કે ક્યાં ક્યાં વપરાય છે. 3 જગ્યાની તો આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે, તો એ તમને લોકોને ખ્યાલ હશે કે મેલિક હાઇડ્રેઝાઇડ છે એ ક્યાં ક્યાં વપરાય છે. આ ઉપરાંત મેલાથિયોન છે તો એ આપણને ખબર છે કે એ છે એ જંતુનાશક છે. અને જે કીટક છે એ કીટકની ચેતાતંત્ર અથવા તો જેને આપણે નર્વસ સિસ્ટમ કહીએ છીએ, તો એ ચેતાતંત્રને ઇફેક્ટ કરતી નર્વસ સિસ્ટમ છે એને ઇફેક્ટ કરતી જંતુનાશક દવા છે. એ રીતે કદાચ એવા પ્રકારના ક્વેશ્ચનો પણ પૂછાય છે કે નીચેનામાંથી કઈ દવા છે એ ચેતાતંત્રને અસર કરે છે, અથવા તો આ જે દવા છે એ કયા તંત્રને અસર કરે છે. તો એ રીતે યાદ રાખજો કે મેલાથિયોન છે એ જંતુનાશક છે અને કીટકનું જે ચેતાતંત્ર છે એ ચેતાતંત્રને અસર કરતી જંતુનાશક છે.